આવો હા એ જો મેં કીધું આ બોલે તમારા નણંદને શું કંઈક ડખો હતો તમને ખબર છે કે નથી ખબર? મારી નણંદ? હા તમે બોલતા નથી એટલે તમને નહીં ખબર હોય. મને કાંઈ નથી ખબર. તને કોને કીધું? એ મને તો વાયા વાયા બધે ખબર પડી છે કે અત્યારે પાછી આવી છે ને ઓલાએ કંઈક દવા પીધી ને અને આને એવી રીતે હેરાન કરે છે તું નહીં આવી તો હું દવા પી જઈશ ને મોઢે ખાલી અડાડે કાંઈ મળતો નથી. આવું ખો વાર લખાણ કર્યા અને આ શું કોણ જ્યાં રોલ થઈ ગયું છે આને તો તમને ખબર હોય ન ખબર હોય પણ આપણને વાત કરે તો આપણને ખબર હોય ને. વાત જ નથી કઈ કહી અમને કઈ ખબર નથી. મારા હાહુ ને એને ખબર હોય, મને કઈ ખબર ન હોય. તમે તમારા હાવ હોય બોલતા નથી ના બોલે પણ એમ કે ઈ લોકો આપણને કઈક વાત કરે તો આપણને ખબર હોય ને. પણ તમે જુદા રહ્યો છો એટલે શું ને ન કરતો બહુ બિચારી હેરાન થાય છે તમારા નણંદ તો. પણ હવે આમ તો કહેવાય ને કોકને કે ખબર પડે ને, એમને થોડી ખબર પડી છે. આપણી મનમાં મૂંઝાયા કરે. કોકને કે તો કોક હગાવાલા સાથ આપે ગામમાં, કોકને કે ગામવાળા કઈ બધા સરખા ન હોય. બધા કે અરે અમે પહોંચી જાય, અમારા નણંદ છે તમને પહોંચી જાય. હા બહુ હેરાન થાય છે. ફોન નથી દેતા અને કાંઈ નહીં અને પેલી બહાર નો નીકળવા દે. લોકો હેઠવાળો નાખવા નહીં જવાનું, કપડાં સુકવવા નહીં જવાનું, ઘરમાં જ રહેવાનું, રાંધવાનું. અને તોય પાછો તો કેવો દારૂ પીવે છે. મારા હાહુ ભૂલ નથી. મારા હાહુ અમને કહેવાય નહીં. તમારા ઘરની શું ખબર? આ તો વાય વાય ઉઠતું ઉઠતું આવ્યું. મેં કીધું લે મારી બેન પણ કહું કે આ તાર નણંદને આવું બોલ થાય છે તોય તમે કઈ નથી કરતા. તે ઈ બુદ્ધિ નથી, બુદ્ધિ વિનાની ન કહેવાય. આવી ભણેલી ગણેલી આવી ધોરી પીંડા જેવી રૂપાડી અને દેખાવડી ના શું થઈ તો ભાઈડાને પડી તો એને નહીં ભાન પડતી હોય. શું ખબર શું ક્યાં અટકતું હોય છે ને. અત્યારે અભાણે છે એ અભાણે બાપ થઈને ફરે છે ઘરમાં બધે. અને આ તમારા નણંદ તો ભણેલી ગણેલી અને રૂપના અંબાર ને શું બી ગઈશ કોણ જાણે. એમ કહે હા તું છે ને કાલ મારા હાહુ આગળ જઈ જાય. મારા હાહુ આગળ જઈને તું બધી વાત કાઢી લે અને પછી તું માનવાની બધી કે એટલે પછી છે ને હાઉ કહી દે કે એને વાત કરે એટલે અમે હું જાઉં છું કે નહીં, હું તેડીને જ આવતી રહું. હું બધું જોઈ લઉં પેલા શું છે. એ તમારા હાવ લગભગ 1-2 વાર ગયા તા હોત ને એમ તો બાઈ જતા અને ઘણું કર્યું હતું પણ તોય કઈ આવીને બાજીને વયા જઈશ કઈ કરતા જ નથી. તમારા હાહુની ભૂલ નથી, મને ન કહેવાય. એમ થોડા સ્વાભિમાની રહ્યા ને કે હું ન બોલાવું. અરે વટનું ગોયું છે તને કેમ લાગે? હા એટલે ઈ મારા હાહુ રહી ને એ એટલી ખતરનાક ની છે કે વટનું ફાડ્યું છે. કોઈ કેમ નથી, અંદર ને અંદર બધી પૂછા કરે. એટલી વટવાળી છે તાર દીકરીને શું કામ દુખી કરે? એમ નહીં, મારી બહુ ક્યાંક ખબર પડી ગઈ છે કે બહુ પારકી નથી અને એમ કહેવાય તારા દીકરાને બહુ છે કે તને બુદ્ધિ છે કે નહીં ગઈ. હા આપડા હોય આપડા જોઈએ કઈ પારકા નો આપડા નો થઈ જાય કે. હા અને ઘર છે નાનું સુનું ચાલ્યા રાખે એમાં. અને દીકરીને આવું દુઃખ પડે દીકરી ક્યાં જાય બિચારી? તો એ કોઈ નો કે હું ગામના કે ગામના કોઈ સાથ નો આપે? બધાય આપે. ગામના સપોર્ટ કરે ને હગાવાલા કે હગાવાલા જોડે બધા સરખા નો. અરે એની માની દઈ નાખી પણ વાત તો કરવી જોઈએ ને મારા હાઉ ને. તું કઈ જ ખરી જા તો ખરી અહીંયા. એમ તો હું કહીશ. એમ તો આને પેલા ઓલ થયું હતું ને ત્યારે તો હું ત્યાંથી નીકળી હતી ને ત્યારે મેં ગઈ હતી ને તમારા હાહુ કરે ત્યાં બેઠી હતી. મેં વાત કરી મેં મેં એ છોકરીને શું વાંધો છે કીધું તો કે કાંઈ નહીં કે કેવું તો ઘર હોય ને હાયલા કરે ને બહુ વાત ન કરી. પછી થોડીક વાર બેઠી ને પછી વળી કરી બધી વાત. એ કે મારો છોકરો જો અમે કે એટલું બધું છે નહીં, બોલતા નથી ને મારી બહુ તો બહુ સારી છે પણ અમે નથી બોલતા. મારે હવે કે ફોન કરતા જીભ નથી ઉપડતી ને નથી થતું એટલે કે હું નથી કહેતી કંઈ ન કરી કે મારે બહુ તો કેવી ખતરનાક છે કે અત્યારે જઈને લઈ આવે એવી છે. મેં તો એવું કઈ અભિમાન ન રાખવાનું હોય કીધું કહેવાનું હોય. ઘરમાં તો વાત તો કરાય ને. હા તો કે ના ભાઈ કે હું એ તો કીધું છે કે સમજાય વાત છે કેતા હતા એના કીધે શું સમજતા હતા? આવી છોકરી નિરાણ કરે તો એને બહુ બુદ્ધિ નથી કે આમ વાત કરી એમ 5 જણાને વાત તો કરાય ને. અમે કઈ એના દુશ્મન નથી કઈ. હા એ કે સમજાવ્યા છે સમજાવ્યા છે સમજાવ્યા હોય તો એનું ઈ સલીલ કોઈ દી સુધરે નહીં, મામ તો હિન્દુ થાય નહીં. એને એક વખત ચમત્કાર બતાવો ને તો ખબર પડે, ત્યાં સુધી નો ખબર પડે. કેતી હતી મેં તમારે બહુ કેવી છે કીધું એકવાર ખાલી એને કહી જો ખરા કીધું તો હું કીધું હારા હારા ને મેં કીધું સીધા કરી નાખી એમ છે કીધું.
મેં કીધું આપણા ગામનો ઓલો હતો બોલો મહત્યો કેટલાને મેં સીધા કર્યા છે હા. એને ખબર છે. હા મેં દી કોઈથી બીવે એમ નથી મેં દી એને વાત કરે તો કે ના ના હું મારી વહુને ન કવી કે અમે ઓછું બોલી છીએ મેં ગમે એવું હોય મેં ઘર હોય ને આ બધું હાલતું હોય મેં કીધું આવું કંઈક હોય તો વાત તો કરે ને મેં કીધું દીકરાને એને પપ્પાની વાત નથી કરી તો મને કે હા એ તો હોય મને ખબર નથી. ભલે તો આજ તું એક વખત જા મારા હાવને સમજાય જો મને કે તો ભલે નહીં કે તો હું છોકરીની જિંદગી નહીં બગાડવા દઉં કઈ. મારી નણંદ છે હું કઈ થોડી જ એની જિંદગી બગાડવા દઉં. હું મારા હાવ નહીં બોલાવે તો હું તો અહીંયા જઈશ પહોંચી જઈશ. અને એને થોડાક લવ મેરેજ કર્યા હતા બીસા પરિણામ છે આટલા એવું કઈ કર્યું હોય તો હજી આપણને થોડીક દાઈ જોઈ ના રે ના. છે ભલે હેરાન લાખ રૂપિયાની છે મારા નણંદ જેવું થાય નહીં. હા. અમારે બિચારી કેવું ભળે મને ખબર નથી મારી છોકરી આવી હેરાન કરે છે. મારી છોકરી મારી નણંદ નથી મેં દીકરીને ગોળે રાખી છે અને અમારી બેન ભળે કેવું મને પૂછા વિના પાણી ન પીવે અને હા. માયા ના પાડી છે એટલે મને ફોન નહીં કર્યો હોય ને કમર ફોન કરાવી ફોન નથી રાખવા દેતા નહીં કોઈ દી ફોનમાં વાત ફોન કરવો હોય ને મમ્મીને તો એ હારે જોઈને એનામાંથી જ કરવાનો એવું ક્યાં કરે છે? જમાનાની છે એ નથી ખબર પડતી આવું અત્યારે કોણ દુઃખ સહન કરે કોઈ ન કરે યા બધા માય અને કઈ કઈ વહી જવાનું કેમ કરે રેહામણાનું તો એ કે હું મરી જઈશ હા પણ કેવું મરે છે હમણાં જોવો તો આ ચપટ બોલાવું છું કે નહીં. મેં કીધું આ મૂર્ખ એના ત્રણના છે મેં કીધું ખાલી 104 નંબરમાં ફોન કરવાના છે અને આવે ને બધાય સીધી ના કરવા એવું ન હોય અત્યારે ભાઈ ઘરમાં છે ને બધા થાય ને બિચારીને દબાવી દીધી હોય તને ન ખબર હોય તું કાંઈ જો ભાઈ જઈશ ને તો પણ આટલી ભણેલી છે ને શું દબાઈ તો જાય તરત એમ જ કે આમ દવા પી લઈશું આવી ખોટી બીવરાણી બતાવે છે અત્યારના. હું તારા વિના રહી શકું નહીં અમે તારા વિના મળી જઈશું ને અમારે પણ રહીનું હકતા હોય તો આવી હેરાન શું કોને કરીએ તો પૂરીને રાખે ચાર દિવાલમાં અત્યારે જનાવર ને પિંજરામાં જારી મૂકેલી હોય છે એ પિંજરામાંથી જોયા કરે. અને આને તો બહુ જ થોડીક દેખાવડી થઈ ને બધી એટલે ઈ કે છે કે અને ઈ બધા હાવ કેવા છે ભાખરા જેવા. કોણ તમે આમાં હાહુને નો પહોંચાડું દઈ દીધી દીકરી ના પાડતી હતી હો કે આપણે આવા હગા આપણે નથી જોતા ને આપણે આવું બેનનું નથી કરવું પણ ત્યારે આ ડોસીના મૂળ થઈ ગયા. માણસો હારા એ દારૂ માણસો હારા છે, માણસો હારા છે. ગામમાં કઈ આબરૂ અને આ બે માળનું હતું ને એ જોઈને મારી હાવ ગુઈડી છે મકાન ને હું બટકા ભરવા. હા શું બટકા ભરવા છે એ ભાઈ ઈ હવે એને પૈસા મકાન જોઈને જ દીધી છે છોકરો નથી જોયો અને કઈ નથી જોયું એના રૂપ રંગે નથી જોયા. માર હાવું રહી ને ઈ જ ખતરનાક છે એને આ મકાન જોઈને દીધી મારે એકને કે જમાઈ છે ને આ મકાન બધા મારી દીકરીના રહી છે બંગલા આ બંગલા જોઈને એમ નહીં તે બીજા કોઈ બંગલા જ નહીં હોય કોઈ મકાન જ નહીં હોય બંગલા કાંઈ નથી 2 માળના ખાલી 2 માળના ઉપર નીચે મકાન છે લાદી વાળા બીજું કાંઈ નથી. અમારા હાવ આ મકાનમાં મોઈ છે અને આ છોકરીની જિંદગી બરબાદ કરી નાખી. હા એ તું માર હાવ સોનાનું આગળ જા. એક પિંજરું કહેવાય એમ નહીં હું તને શું કહું છું હા. માર હાવ આગળ જા અને આમ જો ફોન લઈને બધી વાત કઢવી લે તું અને વાત કઢવીને પછી તું મને છે ને કહેવાય અને મારે હાવ કહીએ કે જાઓ કે તમે મારી બેનપણીએ કીધું છે એની આગળ જાઓ સીધું થઈ જશે કે આ છોકરીની મેં ઓલ વખત મેં કેવી છે મેં કે તમને ખબર નથી મેં ગામમાં કેટલા લડધા સીધા કરી નાખ્યા મેં કે તમે શું મેં કીધું ખાલી તમારા વહુને વાત કરો ને અત્યારે લઈ આવે એવી આ કેટલા ગામમાં મારતા હતા એક હાથ તો ડાડે એવા સીધા ના કરી નાખ્યા તો આ મારી નણંદ છે હું સીધી ના ન કરી નાખો. આ ગામમાં કેટલાને મેં સીધા કર્યા. ઈ ઠીક છે તમારે હા હું આમ તો કેવો જીભડો કરે ને એ હાવ ખોટા છે. તું જા અને મને છે ને પાછા સમાચાર દે હાલ એટલે હું છે ને એનો વારો કાઢી આવું જઈ. સારો ત્યાં તો પણ કમાલ કરી નાખ્યો બેનપણી હા હા તાર નણંદને લઈ આવી જો ને કેવું કર્યું હારું કર્યું તાર હાવ ખોટા શું બીગ્યા કોણ જાણે એનાથી હું એને કહેતી તો મેં કીધું તમે એકવાર ખાલી તમારા વહુને વાત કરો મેં કીધું કેવી છે જેવી છે તો એને એનું અભિમાન આડું આવતું હતું અને આ તને કીધું જો એ નમવું ન કલાકમાં લઈને વહી આવી ને એને નમવું મને સેજ નહીં મને એને વાત કરવી જ નહોતી. આ તો તે મને વાત કરી ને એટલે હું ડાયરેક્ટ પહોંચી ગઈ અને અહીંયા બધું જોયું ને ત્યાં તો બિચારી તું જો ને તો આમ કરી આમ માથે ઓઢી અને આમ બીતી મને પાણી દેવાયું આમ કર હાલ્યો ભાભી હા બોલે નહીં ચાલે હાલ્યો ભાભી બોલે કાંઈ બોલી ન હગે
તું પહેલી વાર ગઈ છે? મેં તો મને હું આગે ગઈ પછી હું ગઈ જ નથી. તો મને તો માં સાની વાની માથે ઉઠી અને માં એના બધા બેઠા હતા અને કે હાલ્યો ભાભી ઓલા બધા ચોકી ગયા છે ને અને હા હું બધાય હું તો ગઈ ને ત્યાં તો બધા ચલો બધા એના મોઢા કારા ભટ્ટ જેવા થઈ ગયા. કોઈ દી નહીં ના કેમ આવી પછી કારા ભટ્ટ જેવા મોઢા કરીને બધા બેઠા. હું તો હરકી રીતે બેઠી નહીં. કેમ બેન કઈ બોલતા નથી? મેં કીધું કંઈક તો બોલો. ના ના શાંતિ છે. એ તો આ મરવા કા પડી કાંઈ છે તારે? તો કે ના રે ના મેં તઈ તો ઘરમાં કાંઈ વાંધો છે? ના ના ઓલા બધા બેઠા તે કેમ બોલે? ના ના મારે સારું જ છે. નહીં સારું છે તો મરવા કા પડી? માણસ સારું હોય તો જરાક આમાં ચામડામાં લોહી દેખાય. આ તારા તો લોહી હતું એના ચામડા થઈ ગયા તો શું સારું છે કરે છે તો કે બોલે નહીં કાંઈ નહીં. અને બધા કહું જો તો ટગર ટગર આપણે સામું જોયા કરે કે સાન કોઈ કીધું હોય છે શું? અને એવા તું જો તો એકા બીજી આમ ઈશારા કરે ને કાંઈક તો હું તો બધા એના ચેન ચારા ઉપરથી તો પછી હું તો બધાને વર્તી જાઉં શું કહેવા માંગે છે. તો બિચારી કાંઈ ન બોલી હજી. મેં કીધું કાંઈ નહીં. એટલે કે કેમ તમે ભાભી ઓછીતા ના આવ્યો? મેં કીધું કાંઈ નહીં પહેલા ને માનતા કરવા જાવું છે ને એટલે કીધું તમારી માનતા છે ને એટલે ભેગી માનતા થઈ જાય એટલે હું તમને તેડવા આવી છું. હાલો તમારો થેલો ભરો અને હાલો. ત્યાં તો એના ઘરના બધા શું કેસ ખબર? ના ના અત્યારે અમારે નવરાઈ નથી કે અત્યારે મેં નહીં મોકલી ગઈ. મેં ન શું કામ ન મોકલો? કાંઈ વેચી નથી દીધી કાંઈ તમને કે તમારા 5 પછી ખાધા નથી? એમ ક્યાં ખેતીવાડી છે અને એમને મેં કીધું તમારા 5 પછી અમે ખાધા નથી. અમે દીકરીના ઘરનો ચોખા દાણો નથી પડવા દીધો. તમે શું મને ના પાડશો? અને અમે કઈ વેચાણ નથી કરી દીધું કઈ. તે તો હમણાં અમારે ઘર નો આવવા દીધું. એની માનતા છોકરો આવ્યો તે દૂની છે તો અમે જાય છે બધા તેડતા જાય ને રે. આ 1.5 વર્ષથી તો માટો એને થવા દીધી કીધું. તમે કે દી આટો આવવા દીધી? વાર પર બે આવવા દો છો આપણને એમ કે મારે નથી આવું એટલે અમે એમ જાણી નથી આવતા એને ઘરમાં હાલતું હોય એમ. એટલે મેં કોઈ દી કીધું અને આજ તો જો અમે જાય છીએ માનતા કરવાનું તેડવા જ આવીશું. બેન ભાઈ આવતા હતા પણ એને ભાઈને મેં ના પાડી દીધી કે તમારે નથી આવું હું હમણાં તેડીને આવતી રહીશ. હાલે બેન તૈયાર થાય અને થેલો ભાઈ માથે ઉભી રહીને મેં એના ઘરમાં રૂમમાં ગઈ અને રૂમમાં ગઈને મેં તાર કપડાની લઈ બધું લઈ લે અને ઘરેણા કાંટા બધા લઈ લે. મેં ઘરમાં જઈને એટલી સમજાવી ને તું ઘરેણા કાંટા બધું લઈ લે. બધું થેલો ભરાવી લીધો અને થેલો ભરાઈને જા ઘર ભેગી કરી દીધી. પૈસો ટકો હતો ઈ એના કાંઈ પૈસો નો રહેવા દીધો છોકરી. કેટલા પૈસા નહીં એને અત્યારે કઈ ભાઈ ફોન અને મેં કીધું તારા ફોન નથી કે મને કાંઈ નથી દેતા. મેં તારે કહેવાતું નથી કે મને તો કે મને મારવા દોડે છે બાજવા દોડે છે. તમે તારા મોઢામાં જીપ નથી તાર કોક દીક તો મને ફોન કરે કે મને ફોન કરવા જ નથી દેતા એમાં હું કેમ કરું ફોન? આટલો ત્રાસ દેશે જ માણસ. કોક દીક તો વાત કરે ને કે ભાભી મને આમ થકે છે આમ કે છે તાર કોક દીક તો મને વાત કરાય. હવે દીકરા મારા ઈ છે હું સૌ કીધું હાલ જો અંદર રૂમમાં ગઈ અને કબાટ ખોલાવ્યો બધી હારી હારી હાડીઓ હતી ને એનો થેલો ભરાવ્યો કરેણા હતા એ બધા લેવરાઈ લીધા. પૈસા બિચારી આગળ કાંઈ નહોતા. 200 રૂપિયા નીકળ્યા. એ કોકે આવતા જાતા દીધા હોય ને આઈથી એ 200 રૂપિયા બિચારી હંકરી રાખ્યા હતા. કાંઈ નબરે સોળી આગળ અને આ ઘર ભેગી કરતા ભણેલ છે તા કેમ એ અત્યારના રાંડના વસીકરણ કરાવે સમજી એવું કઈક કરી નાખે ને ખવડાવી દે ને એટલે એને જ દેખે. આ કોઈની ડાયટ ભાઈ રેમ હતી અને હાવ બોલતી બંધ કરી દીધી અને હુકવી નાખી બેવડી વાર દીધી. અરે એમ તો આડો પાડો માં બધા કહેતા હોય ને કે આટલા વર્ષથી આવી છે અમે કોઈ દી એની એરે એક વાત નથી કરી. બોલો 1 મિનિટ કોઈ દી કોઈ યાર ઊભું નહીં રહેવાનું, કોઈ દી ડેલી બહાર નહીં નીકળવાનું. મીધા કેમ જીવતી હશે આના કરતા જેલ હારી. અરે અમે ગયા ત્યારે કમાડ ઉઘાડીને એને બાયણે કાઢી. ત્યાં સુધી બધા બહાર રહેતા ને એને કમાડ અંદરથી દીધેલા હતા અને આ એકલી જ ઘરમાં હતી કોઈ નહીં. બધા બાયણે રખડે ને આ એકલી ઘરમાં. એટલે મેં કીધું કા તું એકલી ઘરમાં તને ગુજારો નથી થતો કે શું કરું કે બધા બહાર કોઈ કાઈ કામકાજ કરે બાયણે જો ડેલી કે ઉભા અને કોલે દુકાન ભાડે દીધી છે એનું કઈક 5,000 ભાડું આવે છે એમાં ગદરી ખાય બધા એમાં ખાય છે ત્યાં ન્યા બધાને ન્યા રહેવાનું અને આ એકલી ના ધ્યાન રાખવાનું. બધા ડેલી બેહે મને કે ભાભી બધા ડેલી બેહે છે અને મને કરે બાયણે ઠાકરમાં હેલી. કોઈ દી એને ગામમાં બિચારો કોઈ જોયા જ નથી પણ ગામમાં ક્યાં ગયા કોઈ જોયા જ નથી હજી સુધી એને ગામમાં કોઈ નથી જોઈ. એ હું ગઈ તે દૂધ મને હાચણામાં જ રાખીશ
ના મારા વાસી જો કચરો મેં કીધા નાખવા જાય. ક્યાં જમાનામાં જીવે છે અત્યારે અભણ છે ઈ બાપ થઈને ફરે છે અને આ તો કીધું આટલી ભણેલી હોશિયાર અને આ શું મૂંઝાઈ ગઈ છે એ એવું કરી નાખ્યું છે એને જ દેખે છે જો મેં કાલ દાણા ચપટી ન ખાવી એ કે એને કીધું કે હા હારીએ કરી નાખ્યું છે એટલે નહીં બોલે અને કાલની જો મેંડી પોપટ ફોડી વાતું કરવા ચપટી ન ખાવી ને માતાજીએ બેહારીને તરત મેંડી વાતું કરવા હું તો બધું આમાં કીધું. કઈ માનતી નથી પણ આમાં છે ને આ બધા દબાઈ ગયા હોય આ હું કોઈ દી બહાર નીકળવા ન દીધી એટલે એને કોઈ નાડો પાડો નો કઈ ઓલું હોય તો નહીં કે આ કોઈ મને સાથ દે છે આ કેવાય છે ક્યારેક પણ બહાર માણસ નીકળ્યા આવતા હોય વાત કરે. ક્યાંક વાતચીત થઈ હોય જાનમાં દીકરી ઓલી ગાયું કાઢ લે જો એ. ફરિયામ ગાયું આવી એ કાલ હું વાલજીભાઈ નહોતા મોકલતા કાલ એને બધાયને વારો કાઢીને બાજીને અને ઓલીને હું આડી ઊભી રહીને કીધું નીકળી દેલી બાઈને નો આવવા દેતા લ્યો કીધું તમે એમ છો ફોન કરે ને હો નંબર માં બધાને ઉતરાવી દે ઉભા ઉભા એ મારે નહોતું કરવું નકર મારી એક નંબર છે ને બધું છે હું હાઈ મર હલવાડી દઉં એને તને નહીં ખબર હોય. આ કઈ આટલા વર્ષથી એને કેદ રાખી ને મેં કીધું તને આ પારવા ગુનો દીધી છે. કહેવાય તમે બાઈને ઘરમાં પૂરીને રાખો ને એ ગુનો કહેવાય એને નહીં ખબર હોય બધી ખબર છે પણ આને દબાઈ દીધી છે આ બોલે તો કોક ગુનો લાગુ કરે ને આને આખું ઘર થઈને દબાવે છે તારા હગા હવે રાખજો તો તમે મને જો તમારા આ એની હારે, આ મહાણી હારે, ભાઈજી શું રાણના વારે મને તો આ ગળું બેહી ગયું છે, હા, રાયડું પાડી પડી હવે શું કરવું છૂટું કરી નાખવાનું છે હવે એને હરખી ના કરી નાખવાના મારે મોકલવી જ નથી મારે હાવું હોય ને મારે બોલવું નથી ને મારે અહીંયા જવાય નથી દેવી મારે આઈને રાખવી છે અને મારે નેઠો કરવો છે એક બેન હાડા 3 કરી નાખવાની સૌ જોઈ લે તું સોજીને આવી ભાભી હોય એને ભાભી કહેવાય ના અત્યારે ભાભી કોઈ છે અરે ના માઈ ગઈ નણંદ. દીકરીઓને થોડી મરવા દેવાય છે કઈ બિચારીઓને સાથ સહકાર ન દે તો ઈરાન નાથ મારી નાખે છે તઈ એને શું એને હોય? ઈ જ છે કાન કોઈ છે નહીં એટલે આ કોઈ સાથ સહકાર દે એમ નથી એટલે આપણે હરખી કરી હા. નાખી. 2-3 જણા થઈને બિચારી ખાવા પીવા ન દે કામ ઢળાવે હવે એના તેવડ તો રહી નથી હાલે તો 3 પોથા ખાઈ જાય છે. સાહેબ ની જેમ બધાને ખાવું પીવું ને મજા કરવી ને ઓલી બિચારી નોકરાણી ની જેમ કામ કર્યા રાખે. અરે નોકરાણી ને સારી રીતે રાખે નોકરાણી ઘરે જઈને કે બાયણે તો નીકળે હા. આને તો ઈ નહીં 3 વર્ષથી ગઈ છે 3 વર્ષથી ડેલી નથી જોઈ એને બોલો ઈ કે મેં 3 વર્ષથી હું ડેલી નથી ગઈ એટલે આવું છે હાલો સીતારામ એ હા. હવે હું નેઠો કરી નાખીશ એ હા, સારું